આજકાલ ચાઇનીઝ લસણની બોલબાલા લાગે છે. લસણનું વાવેતર આપણા દેશની જો વાત કરીએ, આજે હું કેટલુંક આંકડાઓ ફંફોસતો હતો તો ભારતમાં સૌથી વધારે વાવેતર મધ્યપ્રદેશ કરે છે. એનું ઉત્પાદન છે આખા દેશના ઉત્પાદનમાં 62.85% છે. ગુજરાત છેક ચોથા નંબરે છે. આખા દેશના લસણના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો માત્ર 3.29% જ છે. એટલે આપણે ત્યાં લસણનું બહુ ઉત્પાદન નથી. 2,13,37,798 ટન લસણનું ઉત્પાદન ચીન કરે છે. ભારત પહેલે નંબરે છે, 3,20,08,000 મેટ્રિક ટનનું ઉત્પાદન કરે છે. અને છતાં આપણે ત્યાં ચીનનું લસણ આવે છે. હવે ચીનનું લસણ જે આવે છે એમાં સૌથી વાંધાજનક કોઈ વાત હોય તો દુનિયા આખીની પર હેક્ટર જે રાસાયણિક ખાતરોનો વપરાશ છે એ 120 કિલોગ્રામ છે. ભારતમાં 193.2 જેટલો છે, પરંતુ ચીનનો 374.8 એટલે કે 375 કિલોગ્રામ રાસાયણિક ખાતર પ્રતિ હેક્ટર ચીનના ખેડૂતો વાપરે છે. તો આપણા ધંધા રોજગારને ભાગી નાખવામાં ચીનથી સતત વધી રહેલી આયાત જવાબદાર છે. આપણે રાષ્ટ્રભક્તિ દેખાડવા માટે ચાઇનીઝ એપ જ ખાલી બંધ કર્યા છે. ત્યાંથી ઢગલા બંધ સામાન અહીંયા ઠલવાઈ રહ્યો છે. ભારત સરકારની મંજૂરીથી ઠલવાઈ રહ્યો છે. અને હવે જો ચીનનું લસણ પણ આવી જાય તો જેમ સુરતમાં રત્ન કલાકારોની જે દશા થઈ છે, નાના ઉદ્યોગોમાં જીઆઈડીસીમાં કામ કરતા લોકોની જે દશા થઈ છે, એના કરતાંય ભૂંડી દશા દર મહિને 12,000 રૂપિયા માંડ કમાતા ગુજરાતના ખેડૂતોની થશે એમાં કોઈ શંકા નથી. આપણે રાષ્ટ્રભક્તિ દેખાડવા માટે આપણા દેશના ધંધા રોજગારને મળી રહે એ જોવું જરૂરી છે, નહીં કે બહારના લોકોને ધંધા રોજગાર આપણે વધારીએ. આ ચાઇનીઝ લસણ સામે સરકાર શું કરશે એ તો સરકારના મતદારો નક્કી કરશે. મતદારો જે ઈચ્છશે એવું સરકાર કરશે.